હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઢોકળા, ખાંડવી, ખીચું કરતાં કંઈક અલગ સ્વાદનું જો ટ્રાય કરવું હોય ને તો આ રેસીપી એકવાર ચોક્કસ બનાવી જોજો. ખાવામાં એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બને છે. મોટાને તો સ્વાદ પસંદ આવવાનો જ છે, પણ બાળકો પણ પ્લેટ ભરી ભરીને ખાશે. 1 ચમચી તેલથી શાકભાજીથી ભરપૂર આ રેસીપી તમે સવાર, બપોર, સાંજ બાળકોના લંચ બોક્સ માટે કે પછી મહેમાનને પણ સર્વ કરી શકો છો. એકદમ બેસ્ટ આઈડિયા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે જે જ્યુસર જાર હોય છે, મોટું મિક્સરનું જાર, એ લઈ લીધું અને એમાં આપણે એક મોટી સાઈઝનું તીખું મરચું લઈ લઈએ. જો મરચું છે થોડું ચડિયાતું રાખશું, કારણ કે થોડું જો તીખું હશે તો આ રેસીપી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. સાથે એક નાનો ટુકડો આદુનો એડ કરી દીધો અને 6 થી 7 જેટલી લસણની કળીઓ એડ કરી દઈએ. લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે ઘરનો કોઈ પણ વાટકો લઈ એની મદદથી અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઝીણો ચોખાનો લોટ એડ કરી દઈએ. ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો ખાલી ચણાના લોટથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો. હવે આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલું થોડું ખાટું દહીં એડ કરી દઈએ અને જે કપથી આપણે લોટ લીધા હતા એ 2 કપ જેટલું આપણે પાણી એડ કરી દઈએ. સિમ્પલ છે આપણું માપ. 1 કપ લોટ થાય છે, બંને ચોખાનો અને ચણાનો લોટ, એ 2 કપ આપણે સેમ કપથી પાણી લઈ લેવાનું છે. એટલે પરફેક્ટ એવી આપણી રેસીપી બનીને તૈયાર થશે. હવે આ બધું છે એને સરસ એવું આપણે મિક્સ કરવાનું છે અને આ રીતે મિક્સર જારમાં એડ કરશું એટલે આપણું કામ આસાન થઈ જશે. કોઈ પણ ગાંઠો ગુઠલી આપણા જે બેટર છે એમાં નહીં રહી જાય. તો હવે આપણે એમાં થોડા શાકભાજી લઈ લઈએ. તો શાકભાજીમાં મેં એકદમ બારીક હોલવાળી ખમણીથી એક નાની સાઈઝનું ગાજર ખમણીને લીધેલું છે. સેમ આપણે એવી જ રીતે દૂધીને પણ ખમણેલી છે. અડધા કપ જેટલી કોબીને આપણે એકદમ ફાઇન એવું આપણે કટ કરીને લેવાનું છે અને એક નાની સાઈઝનું ટમેટું. તમને જે પણ શાકભાજી પસંદ હોય તેમ તમે આમાં એડ કરી શકો છો, પણ એકદમ બારીક એવું કટ કરીને અથવા તો એકદમ બારીક હોલવાળી ખમણીથી ખમણીને જ આપણે એડ કરવાનું છે. હવે મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચીથી ઓછી હિંગ એડ કરી દઈએ. અડધી ચમચી જેટલો વાટેલા મરીનો પાવડર એડ કરી બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. વધારે કોઈ મસાલા આપણે આમાં એડ નથી કરવાના, કારણ કે આની જે ફ્લેવર છે એ ઉભરીને લાવવા માટે આપણે આને એકદમ સિમ્પલ મસાલાથી જ બનાવશું. હવે બધા મસાલા છે એ સરસ એવા આપણે મિક્સ કરી દીધા. આ આપણું બેટર રેડી છે. તો હવે આપણે ગેસ તરફ જઈએ. તો અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી કોઈ જાડા તળિયાવાળું વાસણ આપણે રાખવાનું છે. જો બને તો નોનસ્ટિક વાસણ પણ તમે લઈ શકો છો. હવે જે પેન છે એનું તળિયું હલકું એવું ઓઇલથી આપણે ગ્રીસ કરી અને પછી આપણે બેટર જે બનાવ્યું છે તે આપણે એમાં પલટાવી દેવાનું છે. હવે આ બેટર છે એને આપણે પ્રોપર કૂક કરવાનું છે કે જ્યાં સુધી એમાંથી એનો કાચો ટેસ્ટ છે એ નીકળી ન જાય. તો શરૂઆતમાં આપણે શું કરશું કે ગેસની ફ્લેમ હાઈ રાખી આપણું આ બેટર છે ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ફેરવતા રહીશું, જેથી કરીને તે તળિયે ચોંટી પણ ન જાય અને એકદમ જલ્દીથી ઉકળી પણ જાય ગેસની ફ્લેમ હાઈ રાખશું એટલે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો બેટર છે હવે ઘટ થવા લાગ્યું છે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ સ્લો અથવા તો મીડિયમ કરી દેવાની છે. આપણે આને થોડી વાર આ રીતે ખુલ્લું ફેરવશું અને પછી આપણે એને ઉપરથી કવર કરી દઈ અને 2 થી 3 મિનિટ માટે એમ જ સ્ટીમમાં રહેવા દઈશું. ફરી પાછું આપણે 2 થી 3 મિનિટ પછી એનું ઢાંકણ ખોલી એક વખત સરસ એવું એને મિક્સ કરશું. તો આ પ્રોસેસ આપણે જ્યાં સુધી આપણું બેટર છે એકદમ ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે કરવાની છે. મતલબ કે આપણે એને ઢાંકી 1 થી 2 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. 1 થી 2 મિનિટ પછી ફરી પાછું ખોલી અને સરસ એવું મિક્સ કરીએ. આવું આપણે 2 થી 3 વખત કરશું ને ત્યાં આપણું બેટર છે એકદમ સરસ એવું પ્રોપર કૂક થઈને રેડી થઈ જશે. તો ચાલો આપણું બેટર કૂક થાય છે ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ જો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં હવે ઢાંકણ ખોલી અને જોયું તો એકદમ હવે બેટર છે એ ઘટ થવા લાગ્યું છે. તો ફરી પાછું મેં થોડી વાર એને ઢાંકી દીધું હતું અને અત્યારે તમે જોઈ શકો છો આપણે જે પોઝિશનમાં એને ઢાંક્યું હતું એવી જ રીતે ઘટ થઈ અને એ જેને એનો શેપ લઈ લીધેલો છે. મતલબ કે આપણું બેટર છે હવે પ્રોપર ઘટ થઈ ગયું છે અને એમાંથી એકદમ સરસ એવી શાકભાજીની અને જે ચણાનો લોટ આપણે એડ કર્યો છે એની સુગંધ પણ આવવા લાગી છે. અને બીજી સાઈડ જો હું તમને બેટર પ્રોપર આપણું કૂક થયું છે કે નહીં એની બતાવું તો આ રીતે આપણે એને ભેગું કરશું
આપણે જેવી રીતે ભેગું કરીએ એવી જ રીતે રહી જાય છે, અથવા તો આવી રીતે ચમચો ઊભો રાખીને જોશું તો ચમચો ઊભો રહે છે. બસ એટલું થઈ જાય એટલે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અથવા તો જો તમને ન ખબર પડે તો થોડું ટેસ્ટ કરીને પણ જોઈ શકો છો. જો કાચો ટેસ્ટ ન આવતો હોય તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે એક પ્લેટને ગ્રીસ કરી લીધી અને અહીંયા જે આપણું બેટર છે એને આપણે નીચે પણ ઉતારી લીધું. તો હવે લાસ્ટમાં એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને ધાણાને પણ એકદમ સરસ એવા મિક્સ કરી દઈએ. આ જે નાસ્તો બને છે ને એ ખાંડવી ઢોકળા કરતાં થોડો અલગ બને છે, કારણ કે ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. અને સારી વાત તો એ છે કે માત્ર 1 ચમચી તેલથી ખૂબ જ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જશે. અને ખાંડવી ઢોકળાની જેમ બગડવાની પણ બીક આ રેસીપીમાં કોઈ જ નથી. તો જો અહીંયા આપણે પ્લેટમાં સરસ એવું આપણું જે બેટર છે એને ફેલાવી લીધું અને હવે આપણે આને ઠંડુ થવા માટે રાખી દઈએ. ઠંડુ થાય પછી જ આપણે એને કટ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો ઠંડુ થયું એટલે સરસ એવું સેટ થઈ ગયું છે. તો હવે આપણે એમાંથી કટ કરીએ. તો જો કટ તમને જે રીતે તમને પસંદ હોય, જે શેપ એ શેપમાં તમે કરી શકો છો. અહીંયા હું નાના નાના ચોરસ ટુકડાના કટ કરી લઉં છું, જે દેખાવમાં એકદમ સરસ લાગે છે. તો અહીંયા જોઈ શકો છો આરામથી કટ થાય છે, બિલકુલ ચપ્પુમાં નથી ચીપકતું. અને આ રીતે કટ કરી લીધા પછી તમે એને આરામથી બહાર કાઢી શકો છો, કારણ કે હવે પ્રોપર સેટ એ થઈ ગયું છે. તો જો જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવો આપણો અહીંયા નાસ્તો, આપણી રેસીપી બનીને તૈયાર થઈ છે. એકદમ સોફ્ટ અને લચકદાર, બિલકુલ ગળે ડૂચડો વળવાનો પણ પ્રોબ્લેમ નહીં આવે. તો જોઈ શકો છો તમે સરસ એવા આપણા પીસીસ છે એ બહાર આવે છે. તો હવે આપણે આને થોડા ક્રિસ્પી કરી લઈએ, જેથી કરીને બાળકો પણ જલ્દીથી ખાઈ લે. તો એના માટે શું કરીએ, એક તવો લઈ લઈએ, એમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ છે આખા તવા ઉપર ફેલાવી, હલકા એવા તલ પણ ફેલાવી દઈએ, જેથી કરીને દેખાવમાં પણ સરસ લાગે. અને આપણે બનાવેલા પીસીસ છે એ બધા એની ઉપર આપણે ગોઠવી દેવાના છે. તો આ રીતે હું રફલી તવા ઉપર આવી રીતે એડ કરી દઉં છું, તો પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને આ પીસીસ છે આપણા બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. થોડા હાથેથી આ રીતે આપણે એને ગોઠવી લઈએ, જેથી કરીને બધી સાઈડથી એકદમ સરસ એવા એ ક્રિસ્પી થઈ જાય. તો અહીંયા જોઈ શકો છો આપણા પીસીસ બધા ગોઠવાઈ ગયા છે. તો હવે આપણે એને એકદમ હળવા હાથે પલટાવશું, કારણ કે એકદમ સોફ્ટ છે તો તૂટી જવાની બીક પણ રહે છે. તો આપણે હળવા હાથે પલટાવશું અને અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવા નીચેની સાઈડથી ક્રિસ્પી થઈ ગયા છે. સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ હું એને ક્રિસ્પી કરી લઈશ. તો અહીંયા આપણા જે પીસીસ છે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો આ તમે નાસ્તો બનાવ્યો છે એને તમે ચા સાથે, કેચઅપ સાથે, ખજૂર આંબલીની ચટણી સાથે કે પછી ગમે તેની સાથે ખાશો ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.